આગેવાનોની હાજરીમાં બેઠક મળી હતી, જેમાં આગામી દિવસોમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત ઉજવણી સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા આવનારી ઈદ ઉલ ફિત્ર તેમજ રામનવમીના તહેવારો દરમિયાન વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પૂર્વ તૈયારી રૂપે આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર V.A. દેસાઈએ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અંગે વિગતવાર માહિતી આપી અને તમામ આયોજકોને તેનું કડક પાલન કરવા જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે સરઘસ મોહરમ શોભાયાત્રા કાઢવા માટે આયોજકોએ મામલતદાર પલસાણા કચેરીમાંથી જરૂરી મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. ઉપરાંત દરેક આયોજકોએ નિર્ધારિત ફોર્મ ભરી પોલીસ મથકે જમા કરાવવાનું રહેશે. બેઠકમાં શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમ યોજવા પર ખાસ ભાર મુકાયો હતો. સરઘસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ ન સર્જાય અને રોડ રસ્તા બંધ ન થાય તે માટે સ્વયંસેવકોની નિમણૂક કરવાની પણ સૂચના આપવામાં આવી. તેમજ કોઈ અસામાજિક તત્વો દ્વારા વિસ્તારમાં શાંતિ ફેલાવવાનો પ્રયાસ થાય અથવા તો કોઈ અનિચ્છનીય બનાવની શક્યતા જણાય તો તાત્કાલિક પોલીસ મથક અથવા સંબંધિત બીટ જમાદારને જાણ કરવા આયોજકોને અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, નગર સંગઠન પ્રમુખ કિરણભાઈ પરમાર, વિવિધ મોરચાના હોદ્દેદારો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સ્થાનિક આગેવાનો અને વિવિધ ધાર્મિક સમુદાયના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને શાંતિપૂર્ણ ઉજવણી માટે સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. આજરોજ કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અલગ અલગ વિસ્તારના આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલી. આગામી દિવસોમાં આવી રહેલ તહેવાર ઈદ તથા રામનવમીના તહેવારની જે શોભાયાત્રા નીકળે છે એના અનુસંધાને રૂટ બાબતે અને સમય અને જાહેરનામાઓનું પાલન કરવા બાબતે તમામ સમિતિના સભ્યોને આજે બેઠક લઈ એમને સમજ કરવામાં આવી હતી અને આ તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય અને લોકો ઉત્સાહથી ઉજવી શકે એ માટે કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે એ લોકો સાથે મિટિંગ કરી એમને પોતાના સ્વયંસેવકો આ કાર્યક્રમોમાં હાજર રહે અને પોલીસનો જે સૂચના છે, સરકારશ્રીના જે પરિપત્રો છે એ પ્રમાણે તહેવાર ઉજવાય એ બાબતે સમજ કરવામાં આવેલ છે.